રાષ્ટ્રીય બાલિકા દિવસ તેજસ્વીની વિધાનસભાનું આજે આયોજન કરવામાં આવી રહ્યું છે। તો આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર રાષ્ટ્રીય બાલિકા દિવસ તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે। ત્યારે ગુજરાત વિધાનસભાનું સંચાલન બાલિકા દ્વારા કરવામાં આવશે। બાલિકા દિવસને લઈ અને આ નિર્ણય કરવામાં આવ્યો છે। બાલિકા પંચાયતના લોગોનું પણ આજે અનાવરણ કરવામાં આવશે। ત્યારે મહિલાની ભાગીદારી વધે અને જાગૃતતા વધે તે હેતુથી આ આયોજન કરવામાં આવી ચૂક્યું છે, જેમાં મુખ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ, મંત્રી સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન પણ કરવામાં આવશે। રાષ્ટ્રીય બાલિકા દિવસને લઈ અને આજે વિધાનસભાનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે, તેમાં વિધાનસભાનું સંચાલન બાલિકા દ્વારા કરવામાં આવશે। બાલિકા પંચાયતના લોગોનું પણ આજે અનાવરણ કરવામાં આવશે। ત્યારે મહિલાની ભાગીદારી વધે અને જાગૃતતા વધે તે હેતુથી આજે આનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર મુખ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ અને મંત્રી સહિતના નેતાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે રાષ્ટ્રીય બાલિકા દિવસ તેજસ્વીની વિધાનસભાનું આજે આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની અંદર ગુજરાત વિધાનસભાનું સંચાલન બાલિકા દ્વારા કરવામાં આવશે। તેની સાથે જ બાલિકા પંચાયતના લોગોનું પણ આજ રોજ અનાવરણ કરવામાં આવશે। મહિલાની ભાગીદારી વધે અને જનજાગૃતતા વધે તેના હેતુથી આજે આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની અંદર મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ તેમજ મંત્રી સહિતના અનેક નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે, ત્યારે આજે લોગોનું પણ અનાવરણ કરવામાં આવશે। ગુજરાત વિધાનસભાનું સંચાલન બાલિકા દ્વારા કરવામાં આવશે। બાલિકા પંચાયતના લોગોનું પણ આજે અનાવરણ કરવામાં આવશે। મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરાશે। મહિલાની ભાગીદારી વધે અને જનજાગૃતતા પણ વધે તે હેતુસર આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર મુખ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ અને મંત્રી સહિતના નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા।